દક્ષિણ ગુજરાતના રાજનીતિ સાથે જોડાયેલું એક નામ એ ચૈતર વસાવા છેલ્લા કેટલાક દિવસોથી જેલમાં બંધ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય માટે 14 દિવસનો વનવાસ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ વડોદરા જેલમાં જ બંધ હોય છે। દક્ષિણ ગુજરાતના રાજનીતિ સાથે જોડાયેલું એક નામ એ ચૈતર વસાવા છેલ્લા કેટલાક દિવસોથી જેલમાં બંધ છે અને હજુ પણ તેમનો જેલવાસ એ લંબાયો છે। ડેડિયાપાડાના ધારાસભ્ય માટે 14 દિવસનો વનવાસ એ 14 વર્ષ જેટલો લાંબો હોય તો પણ નવાય નહીં, કેમ કે દલીલો એ સતત વધતી જઈ રહી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ ચૈતર વસાવા એ સતત જેલની અંદર બંધ છે। વડોદરા જેલ એ આમ તો એમના બીજા ઘર તરીકે પણ માનવામાં આવે છે, કેમ કે સતત કોઈ પણ કેસ હોય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ વડોદરા જેલમાં જ બંધ હોય છે। કેમ 14 વર્ષ જેટલો લાંબો વનવાસ, 14 દિવસ જેટલો એ ગણી રહ્યા છીએ અત્યારે, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। ઓગસ્ટનો મહિનો આમ તો એક ક્રાંતિનો મહિનો માનવામાં આવતો હોય છે અને આ ક્રાંતિના મહિનાની અંદર દર વર્ષે કોઈના કોઈ નવી ઉથલપાથલ જોવા મળતી હોય છે અને હાલ ગુજરાતની રાજનીતિમાં એક ચર્ચા એક ખૂબ જોરશોરથી ચાલે છે અને ચર્ચા છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। ચૈતર વસાવા એ વનકર્મી પર હુમલાની ઘટનાની અંદર 7 વર્ષનો જેલવાસ ભોગવી રહ્યા છે। 7 વર્ષનો જેલવાસ એટલા માટે કે વર્ષ 2023ની અંદર જે ઘટનાની અંદર ચૈતર વસાવા એ આરોપી સાબિત થયા હતા, જે કેસની અંદર તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 7 લોકો સામેલ હતા। કથિત રીતે ધારાસભ્ય ઉપર ફાયરિંગનો પણ આરોપ છે કે જ્યાં તેમણે વનકર્મીને માર પણ માર્યો અને ફાયરિંગ પણ કર્યું અને આ જ એ વાતને લઈને નર્મદા સેશન્સ કોર્ટે ગંભીર કલમો અંતર્ગત તેમને 7 વર્ષની સજા ફટકારી। વાત ત્યાં અટકતી નથી। સમય એ આગળ જતા તેમના પત્ની અને અન્ય ખેડૂતોને જામીન મળે છે, કેટલીક શરતોને આધીન જામીન મળે છે, પરંતુ કોર્ટમાં જે દલીલો ચાલે છે દલીલોની અંદર 2 મુખ્ય પાસા છે। પહેલો પાસો એ છે કે નિવેદનો જે નોંધવામાં આવ્યા છે એ અને ફરિયાદની અંદર કેટલોક તફાવત છે। જે ષડયંત્ર ગણી હુમલો કરવાની વાત, કાવતરું ઘડી હુમલો કરવાની વાત, એમાં ઘણો બધો તફાવત છે અને તફાવતના કારણે જ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને અન્ય કેટલાક ખેડૂતોને જામીન મળ્યા। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને ચૈતર વસાવાના વકીલ આ જ મુદ્દાઓને લઈને દલીલો કરી રહ્યા છે। ચૈતર વસાવાના કેસમાં અત્યાર સુધી કુલ 3 વખત દલીલો થઈ। જે 7 વર્ષની સજા એ ધારાસભ્યને ફટકારવામાં આવી છે, એમાં 3 વખતની દલીલોમાં પહેલી 2 દલીલો લગભગ 2 કલાક કરતાં પણ વધારે સમય સુધી ચાલી। સતત ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસ વિમલ કે વ્યાસની અધ્યક્ષસ્થાને ચાલી રહેલી આ દલીલોની અંદર બંને પક્ષે દલીલ થઈ। એક તરફ સરકારી વકીલ હતા, બીજી તરફ ચૈતર વસાવાના વકીલ, બંને વકીલો તરફ ધારદાર દલીલો થઈ અને એવી આશા આમ આદમી પાર્ટીના નેતાઓને હતી કે ત્રીજી દલીલમાં ધારાસભ્યને જામીન મળશે। જામીન ન મળ્યા અને તેની પાછળનું કારણ સરકારી વકીલની ધારદાર દલીલ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર અનેક કેસો છે, ન માત્ર વનકર્મી પર હુમલાની ઘટના, પરંતુ તેમની સામે અનેક ગંભીર ગુનાઓ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલા સદસ્ય ઉપર હુમલા કરવાની ઘટના વાત હોય કે પછી ઝઘડિયાની અંદર એ લાફાવાળીની વાત હોય, જાહેરમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિએ લાફાવાળી કરી હોવાની પણ વાત એ સામે આવી હતી ઝઘડિયા જીઆઈડીસીની અંદર। ભારતીય જનતા પાર્ટીના એક નેતા સંજય વસાવા કે જેમની ઉપર એટીવીટીની બેઠકમાં એક છૂટો કાચનો ગ્લાસ નાખવાની વાત હોય કે જ્યાં પણ ચૈતર વસાવા વડોદરાની જેલની અંદર બંધ હતા। અનેક ઘટનાઓ એ ચૂંટાયેલા પ્રતિનિધિની સામે ગુનાઓ જે દાખલ છે એ ગુનાઓને લઈને સરકારી વકીલે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ધારદાર દલીલો કરી। અત્યાર સુધીની સુનાવણીઓની અંદર એ આગળની જે તારીખો આવતી હતી એ તારીખોમાં કેટલોક સમય અંતર એ ખૂબ નજીકનો હતો। 2 દિવસ 24 કલાક 48 કલાકનો સમય હતો, પરંતુ આજે સરકારી વકીલની ધારદાર દલીલોની વચ્ચે ગુજરાત હાઈકોર્ટે 14 દિવસ એટલે કે આગામી 24 ઓગસ્ટના રોજ આ કેસની સુનાવણી હાથ ધરાશે। 3 વખતની સુનાવણીમાં ચૈતર વસાવાના કેસમાં લગભગ 6.5-7 કલાક જેટલી દલીલો ચાલી।
ચૂંટાયેલા પ્રતિનિધિના કેસની અંદર 6.5-7 કલાક સુધીનો દલીલો ચાલવી એટલે ખૂબ એક ગંભીર વિષય ઉપર એ ગુજરાત હાઈકોર્ટની અંદર ચર્ચાઓ પણ થઈ, જ્યાં ધારાસભ્યો ઉપર નોંધાયેલા અનેક ગુનાઓની એ દલીલો પણ સરકારી વકીલે કરી કે ન માત્ર વનકર્મી પર હુમલાની ઘટના અત્યાર સુધી ધારાસભ્ય ચૈતર વસાવાએ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ બન્યા ત્યારથી અત્યાર સુધી એ અનેક ગુનાઓની અંદર તેમનું નામ છે. જ્યારે તેઓ ધારાસભ્ય નહોતા બન્યા એ પહેલાં પણ અનેક ગુનાઓની અંદર તેમનું નામ હતું. આ તમામને લઈને દલીલો ચાલી અને એ દલીલો થતાની સાથે જ ગુજરાત હાઈકોર્ટે 24 તારીખના રોજ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું. પહેલી 2 સુનાવણી દરમિયાન એવી વાત હતી કે ત્રીજી સુનાવણીની અંદર ક્યાંક જામીનને લઈને ચુકાદો આવશે, પરંતુ હવે નહીં, 24 તારીખની રાહ જોવી પડશે. અને 24 તારીખે ગુજરાતની રાજનીતિની અંદર જો ચૈતર વસાવાને જામીન મળે છે તો ખૂબ નવા જૂનીના સંકેત કહી શકાય. અને જો જામીન નથી મળતા અને ગુજરાત હાઈકોર્ટ કોઈ ઓર્ડર આપે છે, કોઈ ચુકાદો જાહેર કરે છે, તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી એ 100% વધી શકે છે. કેમ કે આવતા સપ્ટેમ્બર માસની અંદર ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના 3 દિવસીય સત્રનું પણ જાહેરાત થઈ ચૂકી છે. એક ચૂંટાયેલા પ્રતિનિધિ એ સત્રની અંદર ન પહોંચી શકે. બીજી તરફ એક અટકળો હજી પણ ચાલી રહી છે કે ધારાસભ્ય પદ એ કેમ હજુ પણ છે, જેને લઈને રાજનીતિએ ચર્ચાની અંદર વિષય બન્યો છે. ગાંધીનગરના ગલિયારાઓની અંદર ચર્ચા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હજી સુધી કેમ યથાવત છે. શું આ કોઈ સંકેત છે પક્ષ પલટાના, કે પછી આ સંકેત એ રાજનીતિની અંદર નવા એ ઉથલ પાથલના? હવે એ આવનારી 24 તારીખ નક્કી કરશે કે ગુજરાતની રાજનીતિ એ કઈ દિશાની અંદર જઈ રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.